સુરતના ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં મોરા ગામ ખાતે એટીએમમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરનાર રેડાઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ, જયદીપભાઈ અને પ્રદીપભાઈને મળેલી બાતમીના આધારે મોરા ગામમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ રૂપિયા ઉપાડી લેનાર આરોપીઓ વિપેન્દ્રસિંહ સિંહ, વિજયસિંહ ચૌહાણ રાજપૂત અને શિવપ્રકાશસિંહ રાજપૂતને ઝડપી પાડી તેઓ પાસેથી 14 એટીએમ કાર્ડ સાથે રોકડા રૂપિયા અને મોંઘાદાટ મોબાઈલ સહિત 62,000થી વધુની મત્તા કબજે કરી ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલા લગભગ આશરે 15 દિવસ પહેલા 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી. તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલા હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે. આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવપ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો.